નમસ્કાર. ચાલો આજે એક એવી સંસ્થા વિશે વાત કરીએ જે આપણા પાકીટમાં રહેલી દરેક નોટ પાછળ છે, જે લોનના વ્યાજ દરો નક્કી કરે છે અને આખા દેશના અર્થતંત્રને સંભાળે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય રિઝર્વ બેંકની. ચાલો આની દુનિયામાં ઊંડા ઉતરીએ. શરૂઆત એક સીધા સાદા સવાલથી કરીએ. જરા પાકીટમાંથી કોઈ પણ નોટ કાઢીને જુઓ. શું ક્યારેય ધ્યાન ગયું છે કે એના પર કોની સહી છે? આ એક નાનકડી વિગત છે, પણ એ આપણને ભારતની સૌથી શક્તિશાળી નાણાકીય સંસ્થા સુધી લઈ જશે. અને બસ આ જ સહી આપણને લઈ જાય છે આપણા પહેલા મુદ્દા તરફ. એ માત્ર કોઈનું નામ નથી, એ એક વચન છે, એક ગેરંટી છે, અને એની પાછળ એક આખી સિસ્ટમ કામ કરે છે, જેને આજે આપણે સમજવાના છીએ. તો જવાબ છે, એ સહી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની છે. આ માત્ર શાહીનો એક ડાઘ નથી, આ એક વચન છે કે નોટની કિંમત એટલી જ છે જેટલી એના પર લખેલી છે. આ આરબીઆઈ અને આપણા બધા વચ્ચેનો એક સીધો સંબંધ છે. તો આખરે આ આરબીઆઈ છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એ ભારતની બધી જ બેંકોની બોસ છે. એને બેંકોની બેંક પણ કહેવાય છે. એનું કામ એ જોવાનું છે કે બધી બેંકો નિયમ પ્રમાણે ચાલે અને આપણા પૈસા સુરક્ષિત રહે. એમ સમજો કે આખા દેશની ફાઇનાન્શિયલ સિસ્ટમની ટ્રાફિક પોલીસ છે. પણ આટલી મોટી અને શક્તિશાળી સંસ્થા કંઈ રાતોરાત નથી બની ગઈ. એની પાછળ એક આખી કહાણી છે. ચાલો થોડા ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે આરબીઆઈનો જન્મ અને વિકાસ કેવી રીતે થયો. તો વાત શરૂ થાય છે 1934થી, જ્યારે આરબીઆઈ એક્ટ પસાર થયો. એના બીજા જ વર્ષે 1935ની 1 એપ્રિલે એણે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારે એનું હેડક્વાર્ટર કોલકાતામાં હતું, જે 1937માં મુંબઈ શિફ્ટ થયું. અને પછી આઝાદી મળ્યા બાદ 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું. એટલે કે એ સંપૂર્ણપણે ભારત સરકારના નિયંત્રણમાં આવી ગઈ અને સાચા અર્થમાં લોકોની બેંક બની. ચાલો હવે આ કહાનીના સૌથી મહત્વના ભાગ પર આવીએ. આરબીઆઈ આખરે કરે છે શું? એ માત્ર એક મોટી સરકારી બિલ્ડિંગ નથી. એ તો ભારતીય અર્થતંત્રનું એવું હૃદય છે જે આખા દેશને ધબકતું રાખે છે. અરે વાહ! આરબીઆઈની જવાબદારીઓનું લિસ્ટ તો જુઓ. નવી નોટો છાપવાથી લઈને મોંઘવારીને કાબૂમાં રાખવા સુધી, બધી બેંકો પર નજર રાખવાથી લઈને સરકારના બેન્કર તરીકે કામ કરવા સુધી કેટલું કામ કરે છે. સાચે જ કોઈ સુપરહીરો જેવું, જેની પાસે ઘણી બધી શક્તિઓ હોય. અહીં એક મજેદાર વાત છે જે કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય. આરબીઆઈ ₹1ની નોટ સિવાયની બધી જ નોટો બહાર પાડે છે, પણ ₹1ની નોટ અને બાકીના બધા સિક્કા એ ભારત સરકારનું નાણાં મંત્રાલય બહાર પાડે છે. એટલે આગલી વખતે જ્યારે ₹1ની નોટ હાથમાં આવે તો એને જરા ધ્યાનથી જોજો. હવે આરબીઆઈનું સૌથી પાવરફુલ હથિયાર છે નાણાકીય નીતિ, એટલે કે મોનિટરી પોલિસી. આ શબ્દો થોડો ભારે લાગે, પણ એનો મતલબ સીધો છે. બજારમાં પૈસાનો પ્રવાહ કેટલો રાખવો અને લોનના વ્યાજદર કેવા હોવા જોઈએ એ નક્કી કરવું. એ બિલકુલ એક થર્મોસ્ટેટ જેવું છે, જે અર્થતંત્રને બહુ ગરમ, એટલે કે મોંઘવારી, કે બહુ ઠંડુ, એટલે કે મંદી થવા દેતું નથી. આરબીઆઈને બેન્કિંગની દુનિયાના એકદમ કડક પણ સાચા પ્રિન્સિપલ સમજી લો. એ જ નવી બેન્કોને લાયસન્સ આપે છે અને એ પણ સુનિશ્ચિત કરે છે કે બધી બેન્કો નિયમોનું બરાબર પાલન કરે. આ બધા પાછળનો મુખ્ય હેતુ એક જ છે: આપણી મહેનતની કમાણી બેંકોમાં એકદમ સુરક્ષિત રહે. અને વાત અહીં જ નથી અટકતી. એ ફક્ત બેંકોની જ બેંક નથી, એ તો સરકારની પણ બેન્કર છે. જ્યારે કેન્દ્ર કે રાજ્ય સરકારને પૈસાની લેવડદેવડ કરવી હોય ત્યારે એ આરબીઆઈ પાસે જ જાય છે. એ આખા દેશ માટે ફાઇનાન્શિયલ મેનેજર જેવું કામ કરે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આરબીઆઈની ભૂમિકા બહુ મોટી છે. તે દેશના વિદેશી ચલણના ભંડાર, એટલે કે ફોરેક્સ રિઝર્વ્સના રખેવાળ છે. ડોલર, પાઉન્ડ, યુરો, આ બધો ખજાનો આરબીઆઈ સંભાળે છે. આ ભંડાર એક સુરક્ષા કવચ જેવો છે, જે મુશ્કેલ આર્થિક સમયમાં દેશના કામ આવે છે. તો સવાલ એ છે કે આટલા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લે છે કોણ? પડદા પાછળ કોણ છે જ્યાં બધી બાબતોનું સંચાલન કરે છે? ચાલો હવે આરબીઆઈના નેતૃત્વ અને એના માળખાને સમજીએ. આરબીઆઈનું આખું સંચાલન એક પાવરફુલ ટીમ કરે છે, જેનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. અને આરબીઆઈનું બ્રેઇન ટ્રસ્ટ પણ કહી શકાય. બેંકની દિશા અને નીતિઓ નક્કી કરવાનું કામ આ બોર્ડ જ કરે છે.
આ બોર્ડની રચના પણ એકદમ વ્યવસ્થિત છે. સૌથી ઉપર હોય છે ટીમના કેપ્ટન, એટલે કે એક ગવર્નર. એમની મદદ માટે 4 જેટલા ડેપ્યુટી ગવર્નર હોય છે. અને સાથે જ અર્થશાસ્ત્ર, ઉદ્યોગ અને નાણાં જેવા અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતો પણ હોય છે, જેઓ પોતાના અનુભવનો લાભ આપે છે. અને હાલમાં આ મહત્વપૂર્ણ પદ પર શ્રી શક્તિકાંત દાસ છે. એમણે ડિસેમ્બર 2018થી આરબીઆઈનું નેતૃત્વ સંભાળ્યું છે. અને એમની જ સહી આજકાલ આપણને નવી નોટો પર જોવા મળે છે. આપણે અત્યાર સુધી અર્થતંત્રની અને મોટી વાતો કરી, પણ આ બધી બાબતોનો આપણા રોજના જીવન પર શું ફરક પડે છે? આરબીઆઈ આપણા માટે શું કરે છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ મહત્વના સંબંધને સમજીએ. આપણે બધાએ ટીવી પર કે રેડિયો પર આ લાઈન તો સાંભળી જ હશે. આરબીઆઈ કહેતા હૈ. આ માત્ર એક જાહેરાત નથી. આ તો આરબીઆઈનો આપણી સાથે સીધો સંવાદ કરવાનો એક પ્રયાસ છે. આ આરબીઆઈ કહેતા હૈ અભિયાન દ્વારા આરબીઆઈ આપણાને ઓનલાઈન ફ્રોડ અને નાણાકીય છેતરપિંડીથી બચાવવામાં મદદ કરે છે. એ આપણને શીખવે છે કે ઓટીપી કે પાસવર્ડ કોઈને ન આપવો, કોઈ ખોટી લિંક પર ક્લિક ન કરવો અને આપણા બેંક ખાતાને સુરક્ષિત કેવી રીતે રાખવું. એટલે કે આરબીઆઈ માત્ર દેશના અર્થતંત્રની જ નહીં, પણ આપણી વ્યક્તિગત નાણાકીય સુરક્ષાની પણ ચિંતા કરે છે. આજે તો આપણે આરબીઆઈ નામના આ વિશાળ દરિયામાં માત્ર એક ડૂબકી લગાવી છે. એની શક્તિઓ, એના કાર્યો અને આપણા જીવન પર એની અસરને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ કહાણી અહીં પૂરી નથી થતી. શું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જેવા શબ્દો પાછળનો જાદુ સમજવાની ઈચ્છા છે, જે સીધી લોનના હપ્તા પર અસર કરે છે? જ્ઞાનની આ યાત્રા અનંત છે. શીખતા રહો અને જાગૃત રહો.